તો આ ગए આપ સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું પી ક્લાસીસ ચેનલની અંદર. હવે આપણે વિડીયોની અંદર સ્પોકન ઇંગ્લિશ, યસ સ્ટુડન્ટ્સ, હવે આપણે સ્પોકન ઇંગ્લિશના લેક્ચરની શરૂઆત ફરીથી મેં તમારા માટે 2.3, 2.1, 2.2 એન્ડ હવે આવશે 2.3. તમે વિડીયોના પ્લેલિસ્ટની અંદર તમે જઈને જુઓ તો મેં તમારા માટે સ્પોકનના વિડીયો બનાવ્યા છે. તેની અંદર સૌથી પહેલાં મેં તમને ધેર પરથી ઘણા બધા અજબ ગજબ વાક્યો બનાવતા શીખવાડેલા. પછી આપણે મોડેલ વર્બ પરથી વાક્ય બનાવવાનો પ્રયત્ન કરેલો. હવે આજે આપણે કંઈક અલગ હટકે, કંઈક યુનિક સ્પોકન જ વાક્ય બનાવશું. લેક્ચર સ્પોકનનો જ છે. તમને ફ્રીની અંદર સ્પોકન આવડી જ જશે. બસ ફક્ત તમે મારી સાથે બનાવ્યા રહેજો. તો ચાલો આપણે એક વાત સ્ટુડન્ટ્સ, આજે વોટ છે ને, વોટ, આ વોટનો ઉપયોગ કરશું. યસ, આ જે વોટ છે એ વોટ પરથી સ્પોકન ઇંગ્લિશ બોલવાનું ટ્રાય કરશું. જુઓ, હવે થશે શું કે આ જે વોટ છે એ અમુક વાર આપણે વોટ સાથે ઈજ મૂકશું. પછી અમુક વખત આપણે વોટ સાથે આર પણ મૂકવો પડશે, ઈજ પણ મૂકવો પડશે, આર પણ મૂકવો પડશે. અને અમુક વાર આપણે વોટ સાથે એમ પણ મૂકશું. જેમ કે એક પહેલું જ વાક્ય તમારા માટે હું લખી રહીને આવી રહ્યો છું. વોટ એમ આઈ, વોટ એમ આઈ, વોટ એમ આઈ, વોટ એમ આઈ. તમને એટલું તો ખબર હશે ને કે વોટ છે ને એ પ્રશ્ન પૂછવા માટે વપરાય. પ્રશ્ન. તમે વોટની મદદથી અજબ ગજબ ઘણા બધા ગુજરાતીની અંદર પ્રશ્ન પૂછો જ છો. અંગ્રેજીની અંદર પણ તમે પ્રશ્ન પૂછી શકો છો. પહેલો જ પ્રશ્ન આવ્યો, વોટ એમ આઈ. અને સિમ્પલ ગુજરાતી થાય, આઈ એટલે હું, વોટ એટલે શું, અને એમ એટલે છું. તો પહેલો જ પ્રશ્ન, હું શું છું. તમે પોતાની જાતને જ પહેલો જ પ્રશ્ન પૂછો, હું શું છું. હું કંઈ નથી યાર, હું ખાલી એક ટીચર છું. પહેલો જ પ્રશ્ન, વોટ એમ આઈ, હું શું છું. આ રીતે આપણે અમુક વાર પોતાની જાતને પણ ક્વેશ્ચન કરીએ, વોટ એમ આઈ, હું શું છું. જો આ રીતે ઘણો બધો બને. હજુ આપણે ઘણી વાર જોવાનું છે, તમે એઝ એ જોવા. હવે આ જે શબ્દ છે એના પર જો ધ્યાન આપજો. વોટ્સઅપ, આ શબ્દ જુઓ, વોટ્સઅપ, વોટ્સઅપ, વોટ્સઅપ. હવે આનું જો ઓપરેશન કરું ને તો આનું થઈ જશે વોટ ઇઝ અપ, વોટ ઇઝ અપ, વોટ ઇઝ અપ. જો આ રીતે થાય, વોટ ઇઝ અપ. પણ જ્યારે એને કરવામાં આવે, આ રીતે જોઈન્ટિંગ કરવામાં આવે તો આ નીકળી જાય તો વોટ્સઅપ, વોટ્સઅપ. શું થાય? વોટ્સઅપ. એક વોટ્સઅપ આવું આવે જો, જે આપણા મોબાઈલની અંદર વાપરીએ છીએ. અને વોટ્સઅપ કહેવાય. જુઓ, વોટ્સઅપ આ રીતે, વોટ અને વોટ્સએપ એટલે કે વોટ્સઅપ આ રીતે કહેવાય કંઈક, વોટ્સઅપ. પણ આ છે વોટ્સઅપ, વોટ્સઅપ. જો વોટ્સઅપ, બરાબર, વોટ્સઅપ. આ છે વોટ્સએપ એટલે વોટ્સઅપ, જે આપણે આ મોબાઈલની અંદર, જે આ મોબાઈલ હોય એ મોબાઈલની અંદર જે વાપરીએ છીએ એ. પણ આ વોટ્સઅપ, જો વોટ્સઅપ, અપ, બરાબર. આનો મિનિંગ શું થાય ખબર? આ શબ્દ તમે ક્યારે વાપરી શકો? આ શબ્દ માની લો તમારે કોઈને પૂછવું છે, શું ચાલે છે, શું ચાલે છે, અથવા કેમ છે, કેમ ચાલે છે, અથવા કેમ છે. આવું બધું પૂછવું ને તો આટલું પૂછવાનું, વોટ્સઅપ, વોટ્સઅપ, વોટ્સઅપ. જો વોટ્સઅપ, જે તમે અમુક વાર તમે બોલતા જોયા હશે, વોટ્સઅપ, હાય વોટ્સઅપ, એવું તમે બોલતા જોયા હશે. અથવા આપણે વાત કરીએ તો એવું બોલીએ, હાય વોટ્સઅપ. પણ આપણને એવું લાગે કે આ વોટ્સઅપ કેમ બોલવા જાય છે. પણ એવું આ વોટ્સઅપ નહીં બોલતો, એવું આ બોલે છે, વોટ્સઅપ, હાય વોટ્સઅપ. એટલે તમે એવું કેમ બોલો, કેમ ચાલે છે, કેવું છે, શું ચાલે છે, મજા છે ને, શાંતિ છે ને? હા, શાંતિ છે, એકદમ શાંતિ જ છે, બરાબર. તમને શાંતિ હશે ને, મને શાંતિ જ છે. તો જો વોટ્સઅપ, શું ચાલે છે, કેમ ચાલે છે, આવું તમે ગુજરાતીમાં બોલતા હશો તો તમે એનું ઇંગ્લિશ આ રીતે બોલી શકો. વોટ્સઅપ, વોટ ઇઝ અપ, વોટ્સઅપ, વોટ્સઅપ, વોટ્સઅપ. બરાબર. શું બોલવાનું? વોટ્સઅપ. ધીમે ના બોલતો વોટ્સઅપ, પણ ધીમે તો બોલજો વોટ્સઅપ, હાય વોટ્સઅપ, હાય વોટ્સઅપ. એટલે બધાને, બરાબર. એટલે તમે ટ્રાય કરશો એટલે તમને આવડી જાય.
ઓકે, એક આગળ વધે, હજુ ઘણા બધા યુઝ છે ને, વોટ્સ ચાલે છે આશરે ઘણા બધા યુઝ છે. પછી તમે એક ટ્રેન્ડિંગ વાક્ય, આ તો તમને ખબર જ છે, તારું નામ શું છે, આટલું તો ખબર જ છે. પેલા શું આવે? વોટ. તારું નામ એક જ છે એટલે ઈ જ આવશે. વોટ ઇઝ યોર નેમ, વોટ ઇઝ યોર નેમ. આ તો બહુ ટ્રેન્ડિંગ વાક્ય છે, બહુ એશિયન્ટ વાક્ય કહેવાય, બહુ પ્રાચીન વાક્ય છે. આ તો બહુ મહાભારતી વાક્ય બોલવામાં આવે છે, પ્રાચીન વાક્ય છે. વોટ, તારું નામ શું છે, વોટ ઇઝ યોર નેમ. કોઈને ઇંગ્લિશ બોલતા આવડે ન આવે તે જ લેવા ગયો, પણ એવું આટલું તો બોલી જ જાય. વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે. પછી એવું ના થાય, વોટ એવું ના થાય, વોટ આર યુ નેમ ના થાય. એ વસ્તુ આખી અલગ છે. તારું નામ શું છે, વોટ ઇઝ યોર નેમ. તમે કોઈને પણ પૂછી શકો, તમારી સામે કોઈ નાનો માણસ હોય તો પણ તમે પૂછી શકો, વોટ ઇઝ યોર નેમ. અને થોડુંક આમ યુનિક રીતે બોલવાનું, વોટ ઇઝ યોર નેમ. આમ થોડુંક કેવી રીતે કે એને લાગવું જોઈએ કે આ કંઈક બોલે છે. પછી એને આવું નહીં બોલવાનું, વોટ ઇઝ યોર નેમ, એમ નહીં. એને લાગવું જોઈએ કે આપણે બોલે છે, વોટ ઇઝ યોર નેમ, હાય. વોટ ઇઝ યોર નેમ, હાય. વોટ ઇઝ યોર નેમ. આમ તમને આમ પેલાનો આમ પોતાનું ફેસનું બધું જોઈને એને લાગવું જોઈએ કે યસ, इसको कुछ आता है, इसके पास कुछ है, इसके पास इंग्लिश नॉलेज है, ऐसा लगना चाहिए ना. वॉट इज योर नेम, વોટ ઇઝ યોર ડુઈંગ, એવું બધું થવું જોઈએ, બરાબર. તો વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે. પછી તમે એવી રીતે પણ આગળ વધી શકો છો, જેમ કે જો ઘણું બધું આજે તો કરી નાખશું આપણે. જેમ કે એક વાક્ય લઈએ, વોટ્સ ધ ટાઈમ, વોટ્સ ધ ટાઈમ, વોટ્સ ધ ટાઈમ. અથવા તો તમે એવું પણ લખી શકો, વોટ્સ જેટ ટાઈમ, ડેટ ટાઈમ. ટાઈમ, ટાઈમ એટલે સમય. સમય શું છે. તમે આવું તમે કોઈકને બોલતા જોયું હશે, શું સમય થયો, આવું પણ તમે જોયું હશે. સમય શું છે, કેટલો સમય થયો, સમય શું છે જુઓ તો એને બોલવાય વોટ્સ ધ ટાઈમ, વોટ્સ ધ ટાઈમ, વોટ્સ ધ ટાઈમ. આ રીતે બોલી શકો. આનું ગુજરાતી ખબર પડી ને. આનું ગુજરાતી થાય, અહીં કંઈક લખી આલું તમને મસ્ત મજાની રીતે. શું સમય છે, શું સમય છે, વોટ્સ ધ ટાઈમ, વોટ્સ જેટ ટાઈમ. વોટ્સ જેટ ટાઈમ પણ બોલો અને વોટ્સ ધ ટાઈમ પણ તમે બોલી શકો છો. હજુ આપણે આગળ જોઈએ, અહીંયા જ જોઈ લઈએ, ફરીથી પાછા આપણે આવી જઈએ. જુઓ, સૌથી પ્રખ્યાત વાક્ય, સૌથી પ્રખ્યાત વાક્ય. પેલા હું ગુજરાતી તમારા માટે લખું, તારે વાંધો શું છે, વાંધો શું છે, તારે શું વાંધો છે. હું જે કરું એ, તારા કંઈ કહું ગંદુ જાય છે, તારો ઉપયોગ જાય છે, તારે ખાવાનું બગડવાનું છે, હું જે કરું એ, તારે શું વાંધો છે બોલ. આવું તમે ગુજરાતીમાં બોલતા, કોક સાથે ઝઘડો થાય ને ત્યારે આ રીતે લોકો બોલતા હોય, તારે શું વાંધો. હું વાંચું કે ના વાંચું, ભણું કે ના ભણું, તું નિહાર જાઉં કે ના જાઉં, તને શું પ્રોબ્લેમ છે, તારે શું વાંધો છે. મારી લાઈફ માય રૂલ, માય રાઈટ માય લો, માં નહીં કરું, તારે શું વાંધો છે બોલ. આવું તમે બોલતા જોયું હશે. તો જુઓ, તારે વાંધો શું છે, અથવા તો તારે શું વાંધો છે, તારે શું વાંધો છે. પણ આ બધાનું ઇંગ્લિશ કરતા, વોટ ઇઝ યોર, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ, માય લાઈફ માય રૂલ, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ. આઈ ડોન્ટ ટીચ, આઈ ડોન્ટ રીડ, આઈ ડોન્ટ ગો, માં નથી જાઉં, નથી જાઉં, નથી જાઉં, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ. આવું તમે બોલી શકો. આઈ ડોન્ટ હેલ્પ યુ, હું તારી મદદ નથી કરવાનો, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ. આઈ ડોન્ટ હેલ્પ યુ, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ. આઈ ડોન્ટ કમ્પ્લીટ માય વર્ક,
હું મારું કામ પૂરું કરતો નથી એનાથી તને શું પ્રોબ્લેમ છે? હું મારું કામ કમ્પ્લીટ પૂરું કરતો નથી તેનાથી તને શું વાંધો છે? આઈ ડોન્ટ કમ્પ્લીટ યોર માય વર્ક. આઈ ડોન્ટ કમ્પ્લીટ માય વર્ક. વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? આ રીતે તમે બોલી શકો. ઇંગ્લિશમાં પણ ગુસ્સામાં પણ બોલાય, પ્લસ ફળમાં પણ બોલાય, પ્લસ પ્રેમથી પણ બોલાય. વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? હે બોલે તારા શું પ્રોબ્લેમ? વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? કેમ વાત નહીં કરતી તું? 2 કલાકથી તે મેસેજ કેમ નહીં કર્યો? વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? બોલ ને. આપણે તો બંને એક ના થઈ જાય. તારું દિલ મારું દિલ, મારું દિલ તારું દિલ, તારું ઘર મારું ઘર, મારું ઘર મારું ઘર. વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? પ્રેમથી પણ બોલાય, પણ બોલતા તો આવડવું જોઈએ ને. વોટ ઇઝ યોર પ્રોબ્લેમ બોલી શકાય, બરાબર, બધું જ બોલી શકાય. પછી એક વાક્ય છે હજુ મારા મનની અંદર આવનું વાક્ય છે, અહીંયા લખું છું, ચેક કરજો બધા. इसको क्या हो गया? इसको छोड़ देते हैं, हम इसको लिखते हैं. What's trending now? આવું લખી. What's trending now? ટ્રેન્ડિંગ એટલે પ્રખ્યાત, લોકપ્રિય. ટ્રેન્ડિંગ એટલે શું થાય? લોકપ્રિય. અત્યારે શું લોકપ્રિય છે તમને ખબર છે ને? અત્યારે બધું લોકપ્રિય હોય. ઇન્સ્ટાગ્રામ એ લોકપ્રિય છે, પ્રખ્યાત છે, ટ્રેન્ડમાં ચાલે છે. ટ્રેન્ડિંગ સોંગ, ટ્રેન્ડિંગ મૂવી, એ રીતે. વોટ્સ ટ્રેન્ડિંગ નાવ? નાવ એટલે અત્યારે. અત્યારે શું ચાલે છે? તમારે કોઈને એમ પૂછ્યું હોય, હાય ડૂડ, એટલે કે મેં એવું પણ પૂછી શકો, હાય અત્યારે શું ચાલે છે? હાય. વોટ્સ ટ્રેન્ડિંગ નાવ? શું પૂછાય? વોટ સ્ટેન્ડિંગ નાવ? વોટ ટ્રેન્ડિંગ નાવ? બરાબર. પછી એક જો તમારે આ શબ્દ ના વાપરવો હોય, ટ્રેન્ડિંગ, તો એક બીજો છે પોપ્યુલર. વોટ્સ પોપ્યુલર નાવ? વોટ્સ પોપ્યુલર નાવ? અત્યારે શું લોકપ્રિય છે? અત્યારે શું લોકપ્રિય છે? શું અત્યારે લોકપ્રિય છે? ગમે તે તમે બનાવી શકો છો, પણ બનાવતા આવડવા જોઈએ. સો સ્ટુડન્ટ્સ, હવે આપણે જો આગળ માની લો તમે ફ્રેન્ડ સર્કલની અંદર છો અને તમારા દરેક ફ્રેન્ડ્સ કોઈ જગ્યા પર કંઈક ભેગા મળીને કંઈક કરે છે, કશું કરતા હશે, કંઈ પણ, અને તમને ખબર નથી કે આ લોકો હારા શું કરે છે, શું કરે છે. અને અચાનક હવે તમે એમની સાથે ગયા, અચાનક તમે હવે એમની સામે ગયા, ત્યારે તમારાથી વાક્ય નીકળશે. ક્યાં નીકળેગા પતા હે? ઓય તમે શું કરી રહ્યા છો? તમે શું કરી રહ્યા છો? મને તો કહો, મારે પણ કરવું છે. તમે શું કરી રહ્યા છો? ઓય તમે શું કરી રહ્યા છો? ઓય જોવાવાળા વિડીયો, તમે શું કરી રહ્યા છો? તો આનું ઇંગ્લિશ શું થાય? તો જોજો. સૌથી પહેલા ઓય તો લખવું જ પડશે. ઓય તમારી ભાષામાં તમે લખી શકો. અમુક લોકો અને ઓય ઓમય લખે, અમુક લોકો ઓમય લખે, અમુક લોકો તો મોમો લખે. આપણે ઓય લખી દીધું. હવે તમે શું કરી રહ્યા છો? તમે શું કરી રહ્યા છો? તો એના માટે સૌથી પહેલા વોટ, થોડુંક જોજો. વોટ, એના માટે ક્રિયાપદ આવશે છે. તમે છે, તમે માટે યુ આવે, એટલે સામેવાળા પાર્ટી માટે તમારી સામે જે હોય એને પૂછવાનું છે, તો આર આવશે. તો વોટ આર, ઈ જ નહીં આવે. હવે ઈ જ પતી ગયો, સમજ પડી ને તમને? હવે વોટ આવ્યો, આર આવ્યો. વોટ આર યુ? દેખો, પેલા ઓય એટલે ઓય, પછી તમે જુઓ, આજે શું, એના માટે મેં વોટ લખ્યું. આજે શું છે એના માટે મેં શું લખ્યું? આજે શું છે ને એ છું માટે હે ને મેં વોટ લખ્યું છે, વોટ લખ્યું. પછી આજે મેં છે છું નહીં છો, એના માટે મેં આર લખ્યું. બરાબર. શું એટલે મેં વોટ લખ્યું, છો એટલે મેં આર લખ્યું. પછી આ જે તમે છે ને એના માટે મેં આ યુ લખ્યું. હવે એક શબ્દ છે કરી રહ્યા છે.
કરવું, કરવા માટે ડુ આવે, ખબર છે? ના ખબર તો જોઈ લો. કરવા માટે વિદ્યાર્થીઓ ડુ આવે, રમવા માટે પ્લે આવે, ખાવા માટે ઈટ આવે, તેરે મેરે દોસ્તો ગાવા માટે સિંગ આવે, જોવા માટે વોચ આવે. એમ કરવા માટે ડુ આવે તો ડુ નું ડુ લખો, પણ આઈએનજી લગાવવાનું ભૂલશો નહીં. આ વાક્ય તમે સાંભળ્યું હશે. વોટ આર યુ ડુઈંગ મેન? વોટ આર યુ ડુઈંગ મધર? વોટ આર યુ ડુઈંગ ફાધર? પાપા, પાપા. વોટ આર યુ ડુઈંગ પાપા? પાપા. વોટ આર યુ ડુઈંગ મમ્મી? વોટ આર યુ ડુઈંગ બ્રધર? વોટ આર યુ ડુઈંગ? આવું તમે સાંભળ્યું હશે. વોટ આર યુ ડુઈંગ, તો એનો મિનિંગ શું થાય? તમારે પૂછવું હોય તમે શું કરી રહ્યા છો, વોટ આર યુ ડુઈંગ. તમારે તમારા કાકાને પૂછવું હોય, કાકા તમે શું કરી રહ્યા છો? અંકલ વોટ આર યુ ડુઈંગ. તમારે તમારા પપ્પાને પૂછવું હોય, પપ્પા તમે શું કરી રહ્યા છો? પપ્પા વોટ આર યુ ડુઈંગ. તમારો કોઈ ફ્રેન્ડ હોય તો તમારે પૂછાય, અમન તું શું કરી રહ્યો છો? અમન વોટ આર યુ ડુઈંગ. અહીંથી તમે પૂછી શકો. ફ્રેન્ડ્સ વોટ આર યુ ડુઈંગ. મિત્રો તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ. તમે આ રીતે પૂછી શકો, વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ ડુઈંગ. ઓના આધારે આવું પણ બને. તમે શું રમી રહ્યા છો? જોજો આ એક બીજું તમારી સામે લખીશ. તમે શું રમી રહ્યા છો? આ વાક્ય ક્યારે બોલાય? કે કોઈ નાનકડો છોકરો હોય ને, બચાવો નાનો બચકો 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 બચકો, બચાવો કોઈ હોય જેને આમ ભણતો હોય, પહેલા બીજા ભણતો હોય, એના ફ્રેન્ડ સાથે હોય અને એવો જાય તો એવો પૂછે, તમે શું રમી રહ્યા છો? હાથમાં બેટ હોય ને, બોલ હોય ને, તોય પેલો પૂછે તમે શું રમી રહ્યા છો? કેમ કે એ સમયે આપણો વિકાસ વધારે ના થયો હોય એટલે આપણને એટલું બધું ખ્યાલ ના આવે એટલે આપણે પૂછીએ જ, તમે શું રમી રહ્યા છો? તો આનું ઇંગ્લિશ શું થાય? જુઓ ફરીથી જોજો. આ શું માટે વોટ, ઓકે. આ છો માટે આર. ઉપરનું વાક્ય જુઓ, વોટ આર, વોટ આર આર. પછી આના માટે થઈ ગયું. તમે માટે યુ, વોટ આર યુ. હવે અહીંયા જુઓ ફરીથી, અહીંયા શું માટે મેં વોટ લખ્યું, અહીંયા શું માટે મેં વોટ લખ્યું, અહીંયા મેં છો માટે આ લખ્યું, મેં છો માટે આ લખ્યું, તમે માટે યુ લખ્યું, તમે માટે યુ લખ્યું. દેખી લો, વોટ આર યુ, વોટ આર યુ, વોટ આર યુ, વોટ આર યુ, વોટ આર યુ. બોલી જ દેવાનું, વોટ આર યુ, વોટ આર યુ, વોટ આર યુ. ઓકે. બીજું અહીંયા જો કરી રહ્યો છું તો રમી રહ્યો છું, કરી રહ્યો છું, રમી રહ્યો છું, જોઈ રહ્યો છું, વાંચી રહ્યો છું, બોલી રહ્યો છું, કૂદી રહ્યો છું, ખાઈ રહ્યો છું, લખી રહ્યો છું, ઊંઘી રહ્યો છું, ઘણું બધું છે. તો કરી રહ્યો છું તો ડુઈંગ લખ્યું, તો રમી રહ્યો છું તો લખો પ્લેઇંગ. તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ. તમે શું રમી રહ્યા છો? વોટ આર યુ પ્લેઇંગ, વોટ આર યુ પ્લેઇંગ, વોટ આર યુ પ્લેઇંગ. તમે શું વાંચી રહ્યા છો? ખબર છે ને? લહેડા શીખાડું છું. ચલો 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 ચલો. તમે શું વાંચી રહ્યા છો? આ વાક્ય ક્યારે બોલાય? કે ક્લાસરૂમમાં હોય અને એક રિસેસ પડી હોય અને બધા સ્ટુડન્ટ્સ ક્લાસની બહાર રમતા હોય અને કોક હોય મારા જેવો, તમારા જેવો નહીં, મારા જેવો, કે એ રમવાની જગ્યાએ કદાચ ક્લાસમાં બેસીને બેન્ચ પર પાટલી પર બેસીને કદાચ વાંચતો હોય, રમવા ના ગયો હોય પણ વાંચતો હોય. તો કોઈ બીજો માણસ એને જોવે ને તો એની જોડે જશે ટાઈમ પાસ કરવા, પછી પૂછશે, પેલો એવો વિચાર છે, હા બીજા બધા રમે છે ને આવો વાંચે છે, હે બીજા રમે છે આ લોકો વાંચે છે, ટાઈમ પાસ કરવા જાય એને પૂછે, ભાઈ તું કેમ નહીં રમતો? એમ પહેલાં તો પૂછે, તું કેમ નહીં રમતો? તો પેલો જવાબ આવશે, નહીં મને રમવાની ઈચ્છા નહીં. પછી પેલો કહેશે, તું વાંચે છે? તો પેલો કે હા વાંચે છે. પછી પાછો પૂછશે, તું શું વાંચે છે? તું શું, એવું પૂછશે, તું શું વાંચી રહ્યો છે એવું પૂછે. તો પછી ડાયરેક્ટ પૂછશે,
એ બધું બીજા બધા પ્રશ્નો ગોળ 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 ફેરવીને પૂછ્યા વગર તું શું વાંચી રહ્યો છે, તો એ સમય આવ્યો છે. તમે શું વાંચી રહ્યા છો? તમે ના ગમતો હોય તો તું કહો. આ તું તમે તું તમે યુ તું એટલે યુ, તમે એટલે યુ. તમે શું વાંચી રહ્યા છો આટલું તો કરવાનું છે. ફરીથી જોવો, બધું જ ફરીથી આવી રહ્યું છે તમારા માટે. શું એટલે વોટ, શું એટલે વોટ, તો અહીંયા પણ શું એટલે વોટ. છો એટલે આર, છો એટલે આર, તો અહીંયા પણ છો એટલે આર. તમે એટલે યુ, તમે એટલે યુ, તો અહીંયા પણ તમે એટલે યુ. કરી રહ્યો છું ડુઈંગ. રમી રહ્યો છું પ્લે. વાંચી રહ્યો છું રીડિંગ. તો વોટ આર યુ રીડિંગ? તમે શું વાંચી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ? સિમ્પલ, એકદમ સિમ્પલ. હજુ તમે જોવો, તું શું જોઈ રહ્યો છે સોરા? આવું તમારા પપ્પા તમારે બોલતા હશે. સોરા, લે હારમાં અંગત ખેતરમાં, તું શું જોઈ રહ્યો છે? વોટ આર યુ વોચિંગ? વોટ આર યુ લુકિંગ? વોટ આર યુ સીઈંગ? તમે વોટ આર યુ લુકિંગ બોલો, તમે વોટ આર યુ વોચિંગ બોલો, અથવા તમે વોટ આર યુ સીઈંગ બોલો, તઈને તઈને ચાલશે. પણ તમે એક વસ્તુ જોયું, મેં તમને કહેવાનો મિનિંગ શું કે આટલું તો બોલવાનું જ છે. વોટ આર યુ, વોટ આર યુ, વોટ આર યુ. હજી તો ઘણું બધું છે. તમે શું ખરીદી રહ્યા છો? વોટ આર યુ બાઇંગ? વોટ આર યુ બાઇંગ? પછી એક વાત છે, બીજી પર વાત છે. એ રીતે થઈ શકે ને કે માની લો કે તમે તમારા કોઈ પણ વ્યક્તિના ઘરે તમે ગયા. કેરી ભાવે? કેરી, મેંગો તો ખાધી જશે, ઉનાળો એટલે મેંગો ખાધી જશે. માની લો તમે કોઈ વ્યક્તિના ઘરે ગયા અને એ વ્યક્તિ કેરી કાપી રહ્યો છે. તમને ખબર છે, યસ, તમારે કેરી ખાવી છે, મને ખબર છે. તમને ખબર છે કે પેલો સામેવાળો વ્યક્તિ કેરી કાપી રહ્યો છે, એના હાથમાં પીળી કેરી છે, એકદમ ગોલ મટોલ. તો પણ તમે એને શું પ્રશ્ન પૂછો કે ખાવા હાર ભાઈ તું શું કાપી રહ્યો છે? એમ જેમ તમે જોયું જ ના હોય ને, અમે નજરઅંદાજ કરતા હોય. પહેલાં તો તમારે ખુદ ખાવી છે, તમે કેરી ખુદ જોઈ છે, તો એ પેલો તમારે હોમેથી કહે ને, ઓય તારે કેરી ખાવી છે, તારે કેરી ખાવી છે, એવું કહે ને, એ તમે એને ને એવું પૂછો, ઓય તું શું કાપી રહ્યો છે? તને ઇંગ્લિશમાં બોલવું હોય તો, ઓય વોટ આર યુ કટિંગ? વોટ આર યુ કટિંગ? વોટ આર યુ કટિંગ? તું શું કાપી રહ્યો છે? વોટ આર યુ કટિંગ? ફરીથી જોવો ને, વોટ આર યુ, વોટ આર યુ, વોટ આર યુ. કરી રહ્યો છે ડુઈંગ. કરી રહ્યો છે વોટ આર યુ ડુઈંગ? રમી રહ્યો છે વોટ આર યુ પ્લેઇંગ? વાંચી રહ્યો છે વોટ આર યુ રીડિંગ? કાપી રહ્યો છે વોટ આર યુ કટિંગ? વોટ આર યુ કટિંગ? વોટ આર યુ પ્લેઇંગ? વોટ આર યુ રીડિંગ? ઘણું બધું છે. હજુ પણ એક લાસ્ટ લઈ લઈએ, પછી આપણે બીજા કૂદકો મારો પસંદ પાછો. બીજું પણ થઈ શકે ને. આ વાક્ય કઈ રીતે ભૂલ્યા? તું શું ખાઈ રહ્યો છે? તું શું ખાઈ રહ્યો છે? વોટ આર યુ ઈટિંગ? આવડે ને હવે તો દેખો ને. વોટ આર યુ ડુઈંગ? વોટ આર યુ પ્લેઇંગ? વોટ આર યુ રીડિંગ? વોટ આર યુ કટિંગ? તો વોટ આર યુ ઈટિંગ? તું શું ખાઈ રહ્યો છે? વધી હોય તો મને આપને. ઓકે, વોટ આર યુ ડુઈંગ? ચલો, આ બધું આપણે જોઈ લીધું. આ પણ તમને આવડી ગયું. આર તો આવડી જ ગયો હશે. વોટ આર યુ એન્ડ વોટ આર યુ. એટલે કોઈ એક્શન ચાલુ હોય એવું તમને હું દેખાડવા માંગુ છું કે કોઈ એક્શન દેખો ને, વાંચી રહ્યો હોય, કરી રહ્યો હોય, રમી રહ્યો હોય, બોલી રહ્યો હોય, જોઈ રહ્યો હોય, તો એ એક્શન ચાલુ છે એમ કેવું હોય તો. ધેન સ્ટુડન્ટ્સ, હવે ફરીથી આપણે આવી ગયા. ફરી એટલે જોડે જ છું, ગયો નહીં. હા, આ એક વાક્ય છે. આપણે એવું પૂછતા હોય છે કે કોઈ જગ્યાએ આપણે ફરવા ગયા હોય અને આપણે કોઈને એવું પૂછીએ, ઓય જો તો પેલું શું છે? આવું પૂછતા હોય, પેલું શું છે? જોત ખરો.
પેલું શું છે જો તો ખરો, મને ખબર નહીં પડી, જો ને પેલું શું છે, પેલું શું છે, આનું ઇંગ્લિશ થાય વોટ ઇઝ ધેટ, વોટ ઇઝ ધેટ, આવું પૂછાય, વોટ્સ ધેટ, દેખો વોટ ઇઝ ધેટ, પેલું શું છે, વોટ ઇઝ ધેટ. પણ આને આપણે મસાલો બનાવો ને, થોડુંક ઇંગ્લિશ બોલો કમ્પ્લીટ. વોટ્સ ધેટ, આવું બોલવાનું વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ. વોટ્સ ધેટ, વોટ્સ ધેટ, વોટ્સ ધેટ, વોટ્સ ધેટ, વોટ્સ ધેટ, બરાબર. આને શું બોલાય ખબર પડી ને તમને? વોટ્સ ધેટ, વોટ્સ ધેટ, બરાબર. એક બીજું પણ છે, દેખો અમુક વિદ્યાર્થી એવું બોલતા હોય છે, તે શું છે, તે શું છે, તો આનું શું થાય ખબર? વોટ ઇઝ ઇટ, વોટ ઇઝ, વોટ્સ ઇટ, વોટ્સ ઇટ, મસાલો કરો, વોટ્સ ઇટ. હવે એક વાત છે, જો તમે પેલું શું છે એમ બોલતા હોય, તે શું છે એમ બોલતા હોય, તો પણ આ બંને રીતે બોલાય. તમે બોલો છો પેલું શું છે, વોટ્સ ધેટ, પેલું શું છે, વોટ્સ ઇટ. તમે બોલો છો તે શું છે, વોટ્સ ધેટ, તે શું છે, વોટ્સ ઇટ. તમે આ બંને રીતે યુઝ કરી શકો છો. પેલું શું છે, વોટ્સ ધેટ, વોટ્સ ઇટ, તે શું છે, વોટ્સ ધેટ, વોટ્સ ઇટ, વોટ્સ ઇટ, વોટ્સ ઇટ. એક બીજું છે, અચાનક તમારી સામે, અચાનક ડાબી આંખ ફરકી, એવું લાગે છે મને, અચાનક ડાબી આંખ ફરકી, આવું તમારી સામે અચાનક કોઈ કશુંક થઈ જાય એમ, મતલબ અચાનક તમારી સામે કંઈક આવી જાય, આમ કોઈ ગ્લાસ આવી જાય, મગર આવી જાય, સિંહ આવી જાય, કદમે ટાઈગર આવી જાય, વાઘ આવી જાય, કુછ બી આવી જાય, કોઈ છોકરી પણ આવી જાય અથવા એ છોકરા પપ્પા આવી જાય, તો તમે આ રીતે વાક્ય બોલી શકો છો. હે આ શું છે, આ શું છે, મમ્મી 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 મમ્મી, આ શું છે, પપ્પા આ તમે શું લાયા, આ શું છે, પપ્પા આ થેલીમાં શું છે, આ શું છે, હા થેલીમાં શું છે. હજુ વાક્ય આવશે ઘણો બધો. આ શું છે, વોટ ઇઝ ધેટ, વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ આવી ગયું વાક્ય. વોટ ઇઝ ધીસ સૌથી પ્રખ્યાત વાક્ય. વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ, વોટ્સ ધીસ. પણ મસાલો કરો તો આમાં બોલાય ને, વોટ્સ ધીસ, વોટ્સ ધીસ. આ બે બધી કયું સારું લાગે? વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ, વોટ્સ ધીસ, વોટ્સ ધીસ. અહીંયા આપણે કરીને વોટ્સ ધેટ, વોટ્સ ઇટ, વોટ્સ ઇઝ, વોટ્સ ધેટ એમ વોટ્સ ધીસ. પણ મને તો આ ગમ્યું, વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ મેટર. एक बीजू वाक्य लाइन आएगा तुम्हारे सामने, देख लो, ये लखीस, इसके पहले इसको थोड़ा निकाल देते हैं, अगर निकल गया तो ठीक है, निकल गया, निकल गया. आ वाक्य से ने प्रख्यात. व्हाट इज दिस मैटर, व्हाट इज दिस मैटर, व्हाट इज दिस मैटर, વોટ ઇઝ ધીસ મેટર. પણ એક વાત છે, જો મેટર શબ્દ ના વાપરવો હોય તો આ જ વાક્ય આટલું તો કોમન. વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ સ્ટોરી, વોટ ઇઝ ધીસ સ્ટોરી, વોટ ઇઝ ધીસ સ્ટોરી, વોટ સ્ટોરી. ભાઈ આનું ભેગું કર દો તો થઈ જાય ને, ભેગું કરું તો આ રીતે થશે. વોટ્સ, વોટ્સ ધ સ્ટોરી, ધ લગાવ્યો, લો તમે ધીસ લગાવો તોય ચાલે, ધ લગાવો તોય ચાલે. વોટ્સ ધ સ્ટોરી. આપણા સ્ટોરી એટલે વાર્તા લઈને તમે ના આવતા, પેલી તમારા જૂના અને જાણીતા દાદા દાદી વાત કે ને, એક ભાઈ જંગલ હતું, એ જંગલમાં એક સિંહ હતો અને સિંહ મરી ગયો, પછી જંગલ સૂકી થઈ ગયું, એવી વાર્તા નહીં. સ્ટોરી એટલે વાત. વોટ્સ ધ સ્ટોરી, વોટ્સ ધ મેટર, આવું બોલતા આવું તમે વાપર્યું હશે. વોટ્સ ધ સ્ટોરી, વોટ્સ ધ મેટર, શું વાત છે. આનું ગુજરાતી શું થાય કહો? ઓય ઓય મન કોને શું વાત છે, શું વાત છે, શું વાત છે, મન તો કહો શું વાત છે. વાત શું છે, વાત શું છે, આવું પણ તમે બોલતા હશો. વાત શું છે તો આનું ઇંગ્લિશ થાય વોટ્સ, વાત શું છે,
વોટ્સ ધ સ્ટોરી, વોટ્સ ધ મેટર, શું વાત છે, વોટ્સ ધ સ્ટોરી, વોટ્સ ધ મેટર, આવું બધું. સ્ટુડન્ટ્સ, હજુ એક મારા મનની અંદર વાક્ય આવી ગયું. આજે હું બધું તમને આપી જ દેવાનું છે, એટલે લાઈટ લેજો. હા, પછી કહેતા ના કે સાહેબ ખબર ના પડી, કેમ અમને ના આપ્યું. ચલો જોવા, આવું તમે વાક્ય સાંભળ્યું હશે કે ટેબલમાં શું છે? મમ્મી, ટેબલમાં શું છે? આવાનું ઇંગ્લિશ જુઓ. સૌથી પહેલા વોટ ઇઝ, વોટ ઇઝ ઇન, what is in the desk. ટેબલ ને ડેસ્ક કહેવાય, ખબર છે? જે ટેબલ હોય ને એ ટેબલને શું કહેવાય? ડેસ્ક. એટલે કે પેલું ખાનું હોય ને આમાં કહેવાય ટેબલમાં શું છે, પણ મેં તો ટેબલમાં લખ્યું ને, ટેબલમાં એટલે ડેસ્ક લખ્યું, ટેબલ ના લખ્યું. પેલું ટેબલમાં શું છે? વોટ્સ ઇન ધ ડેસ્ક, એટલે કે વોટ ઇઝ ઇન ધ ડેસ્ક. જુઓ, વોટ ઇઝ ઇન ધ ડેસ્ક. ડેસ્ક એટલે ડેસ્ક ને કહેતા ડેસ્ક એટલે ટેબલ. હજી એક બીજું પણ થાય, દેખો. જો તમારે એમ કહેવું હોય ટેબલ ઉપર શું છે, તો વાક્ય એવું જ, વોટ ઇઝ, પણ આ ઇન છે ને એ ઇનની જગ્યાએ લખી દેવાનું ઓન ધ ડેસ્ક. ટેબલ ઉપર શું છે? વોટ ઇઝ ઓન ધ ડેસ્ક. વોટ ઇઝ ઓન ધ ડેસ્ક. વોટ ઇઝ ઓન ધ ડેસ્ક. વોટ ઇઝ ઇન ધ ડેસ્ક. વોટ ઇઝ ઓન ધ ડેસ્ક. બરાબર? વોટ ઇઝ ઓન ધ ડેસ્ક. મમ્મી, વોટ ઇઝ ઓન ધ ડેસ્ક. પપ્પા, વોટ ઇઝ ઓન ધ ડેસ્ક. મમ્મી, ટેબલમાં શું છે? ખાનામાં શું છે? તો વોટ ઇઝ ઇન ધ ડેસ્ક. તમે આ રીતે પણ બોલી શકો છો. બરાબર? પછી એક વાક્ય આવું પણ થઈ જાય, વોટ ઇઝ ઓન ધ ટીવી. ટીવી પર શું છે? વોટ ઇઝ ઓન ધ ટીવી. વોટ્સ ઓન ધ ટીવી. વોટ્સ મસ્ત વાક્ય બની ગયું. જો બોલતા મજા આવશે. વોટ્સ ઓન ધ ટીવી. વોટ્સ ઓન ધ ટીવી. વોટ્સ ઓન ધ ટીવી. ટીવી પર શું છે? ટીવી પર શું છે? ટીવી પર એક મોબાઈલ છે, ટીવી પર એક હાથી છે. વોટ્સ ઓન ધ ટીવી. બરાબર? ઓકે. હવે વિદ્યાર્થી, હું તમને એક એવું વાક્ય બતાવું કે માણસને અંગ્રેજીમાં લખતા પણ ના આવડે, બોલતા પણ ના આવડે, તો પણ જો એને એટીટ્યુડ હોય ને, ઘમંડ, તો એ વ્યક્તિને બસ આ વાક્ય તો આવડતું જ હોય, અને એ બીજાને બતાવવા માટે, બીજાને સંભળાવવા માટે આ વાક્ય સૌથી વધારે બોલે. જોજો શું છે આ વાક્ય. જોજો, વોટ ડુ યુ ડુ. કોઈ માણસ કે કોઈ છોકરો યા કોઈ પણ છોકરી તમારી સામે આવીને તમને પૂછો, ઓય વોટ ડુ યુ ડુ, વોટ ડુ યુ ડુ, વોટ ડુ યુ ડુ, વોટ ડુ યુ ડુ. બસ એને આવતા આવડે. વોટ ડુ યુ ડુ, આવું જ પૂછપૂછ કરે. 2 મિનિટે તમને મળે, ઓય વોટ ડુ યુ ડુ. પછી 2 મિનિટ પછી મળે, વોટ ડુ યુ ડુ. પછી 5 મિનિટ પછી વોટ ડુ યુ ડુ. પછી સ્કૂલમાં મળે, વોટ ડુ યુ ડુ. પછી ખેતરમાં મળે, વોટ ડુ યુ ડુ. પછી ટ્યુશનમાં મળે, વોટ ડુ યુ ડુ. બસ આ જ બોલે, વોટ ડુ યુ ડુ. જેમ એને એક જ વાક્ય આવડે છે, વોટ ડુ યુ ડુ. ભાઈ સાહેબ, અમને તો ખબર જ નહીં પડતી આ વાક્યનું ગુજરાતી શું થાય. હે, તો ચાલો શીખાડું તમને. વોટ ડુ યુ ડુ મતલબ એ તમને એવું પૂછવા માંગે છે કે તું શું કરે છે. તમને એવું પૂછે છે. જો સ્ટુડન્ટ્સ, તું, યુ એટલે તું, વોટ એટલે શું, છે એટલે ડુ, અને કરવું એટલે કરે છે. વોટ ડુ યુ ડુ એટલે એનો મિનિંગ તમને એમ પૂછે છે, વોટ ડુ યુ ડુ, તું શું કરે છે, તમે શું કરો છો. તમને એ જ પૂછે છે, બીજું કશું એ પૂછતી નહીં. તમને કઈ એવી એના દિલની વાત કહેતી નહીં, એટલે તમે એવું ના વિચારતા કે એવો મને એવી કંઈક પ્રપોઝ કરે છે. એ તમને ખાલી એ જ પૂછે છે, વોટ ડુ યુ ડુ, તમે શું કરો છો, તો શું કરે છે. તો તમારે જવાબ આપવાનો મસ્ત રીતે, અડબ વારીને પાછા આવો. આઈ
કિલ યુ, હું તને મારું છું. જો વધારે બોલ કરે છે તો આઈ કિલ યુ, વધારે બોલ ના કરતી. તું શું કરે છે, શું કરે તો તને આઈ કિલ યુ, આઈ કિલ યુ, તમારે એમ જ બોલવાનું આઈ કિલ યુ, આઈ કિલ યુ, આઈ કિલ યુ. મજાક કરો છો. તમને કોઈ પૂછે વોટ ડુ યુ ડુ, અને જો તમે વાંચતા હોય તો તમારે કહેવાનું આઈ રીડ, હું વાંચું છું. તમને કોઈ પૂછે વોટ ડુ યુ ડુ, અને તમે ભણતા હોય તો તમારે કહેવાનું આઈ સ્ટડી. વોટ ડુ યુ ડુ, આઈ ગો. વોટ ડુ યુ ડુ, આઈ કટ. વોટ ડુ યુ ડુ, આઈ ડ્રિંક. વોટ ડુ યુ ડુ, આઈ ગો ટુ સ્કૂલ. વોટ ડુ યુ ડુ, આઈ ગો ટુ સેવાલિયા. વોટ ડુ યુ ડુ, આઈ ગો ટુ દિલ્હી. વોટ ડુ યુ ડુ, આઈ ગો ટુ અહેમદાબાદ. વોટ ડુ યુ ડુ, આઈ ઇટ મેંગો. વોટ ડુ યુ ડુ, આઈ કટ એપલ્સ. વોટ ડુ યુ ડુ, આઈ ડ્રિંક ટી. તો શું કરું છું, હું ચા પીવું છું. તો શું કરું છું, હું લખું છું. હું શું કરું છું, બોલું છું. તો શું કરું છું, આઈ સ્પીક, હું બોલું છું. સમજી ભાઈ. તમને કોઈ પૂછે વોટ ડુ યુ ડુ, તમારે કહી જ દેવાનું આઈ ગો, આઈ ગો, આઈ ગો, આઈ ગો, આઈ ગો, આઈ સ્પીક, આઈ રીડ, આઈ કટ, આઈ રન. લઈ આવ્યા હતા, પાછા આપણે જઈએ. સમજી ગયા. આ રીતે તમે વાક્ય બનાવી શકો છો. પછી અહીંયા તમને હું બીજું પણ શીખવાડી દઉં. જો તમારે સિમ્પલ અહીંયા તમારે શું યાદ રાખવાનું છે, જેમ મેં તમે પેલું કહ્યું વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ, વોટ આર યુ, વોટ આર યુ, એમ અહીંયા તમને એક વસ્તુ કહી દઉં. જુઓ, વોટ ડુ યુ ડુ, તું શું કરે છે. બીજી વાત, જો તમારે એમ કહેવું હોય તું શું વાંચે છે, તો જોજો શું એટલે વોટ, છે એટલે તમારે અહીંયા ડુ લખવાનું. હા ને, યાદ રાખજો. શું લખવાનું, ડુ. તું એટલે યુ, 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 યુ. આના માટે, આના માટે અને આના માટે. વાંચી એટલે શું લખી દેવાનું, રીડ. વોટ ડુ યુ રીડ, તું શું વાંચે છે. વોટ ડુ યુ, આટલું મનમાં ગોખી નાખો. વોટ ડુ યુ, વોટ ડુ યુ, વોટ ડુ યુ એન્ડ વોટ ડુ યુ. તું શું લખે છે, વોટ ડુ યુ રાઇટ. તું શું કાપે છે, વોટ ડુ યુ કટ. તું શું બોલે છે, વોટ ડુ યુ સ્પીક. તું શું ખોલે છે, વોટ ડુ યુ ઓપન. તું શું બંધ કરે છે, વોટ ડુ યુ ક્લોઝ. તું શું જોવે છે, વોટ ડુ યુ વોચ. તું શું ખરીદે છે, વોટ ડુ યુ બાય. તું શું આપે છે, વોટ ડુ યુ ગીવ. સો સ્ટુડન્ટ્સ, આજે આપણે આ વિડીયોની અંદર મેં તમને વોટ પરથી અજબ ગજબ, વરસાદના ટપકા જેવા ઘણા બધા અફલાતુન વર્ડ્સ પરથી વાક્ય બનાવતા મેં તમને શીખવાડ્યા. તો આજે આપણે સ્પોકન ઇંગ્લિશની અંદર વોટનું ઓપરેશન કરી નાખ્યું. તે વોટ પરથી રોજિંદા જીવનમાં રોજબરોજ ડેલી એવરી ટાઈમ બોલાતા વાક્ય મેં તમને બનાવવાનો ટ્રાય કર્યો, બોલતા પણ શીખવાડ્યું. જો તમને આ વિડીયો ગમ્યું હોય તો પ્લીઝ તમે આ વિડીયોને લાઇક કરજો, શેર પણ કરી નાખજો, અને હા પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. જો તમે વિડીયોને જો તમે ચેનલ હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જ તમે જજો. તો ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બીજું કોઈ સ્પોકન ઇંગ્લિશનું અથવા બીજો કોઈ પણ ટોપિક પર વિડીયો બનાવશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો અને સ્પોકન ઇંગ્લિશની પ્રેક્ટિસ દે ધનાધન કડક રીતે કરતા રહો.